સૌને જય માતાજી અને સૌને જય સુરાપુરા દાદા। તો મિત્રો, તમારો સપોર્ટ મને સારો મળ્યો છે અને ઘણા બેન છે તે બહુ મને કમેન્ટમાં સારી એવી કમેન્ટ કરે છે, એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। કમેન્ટમાં નામ દઈ દઉં, એક ભાવનાબેન કરીને છે, તે બહુ મને સપોર્ટ કરે છે અને મારી હરેક વિડીયો જોઈ છે, એ બદલ તમારો આભારી છે। તો વાત કરીએ કે જ્યારે માણસના શરીરમાં દુઃખ હોય ત્યારે એક તો દવાખાનું કરતા હોય છે ને બીજી બાજુ એક ભોવા ભવેડા કરતા હોય છે। અને હું એ નથી કહેતો કે ભોવા ભવેડા ન કરવા જોઈએ, કરવા જોઈએ, શ્રદ્ધાનો વિષય છે અને એનાથી ઘણા લોકોનું કામ થાય પણ છે અને આપણે જોઈએ પણ છે। જે થતું હોય અને જે આપણે રૂબરૂ જોયું હોય ને એમાં જ આપણે વિશ્વાસ કરવાનું, ખોટું આધી ધેડ કાંઈ ઘોડવાનું નહીં। મારું કહેવાનું એ છે, અત્યારે લાખો ભોવામાંથી 50 ભોવા સાસા હોય, બીજા ખોટા હોય, હું તો મારું કહેવાનું એવું છે। એટલે હંમેશા એવા વ્યક્તિનું તમે ભોવામાં કઈ જાવ, દાણા જોવરાવો, કઈ પણ વસ્તુ જોવરાવો, કઈ પણ તમારી વિધિ કરાવો ને એવા વ્યક્તિમાં કરાવવાની કે એક પણ પૈસાની લાલચ ન રાખતો હોય। કારણ કે જે વ્યક્તિ એક પૈસાની પણ લાલચ ન રાખ્યા વગર આપણું જે કામ કરતો હોય ને એનું કારણ એ જ છે કે એ સેવા કરે છે અને એને હકીકતમાં ભગવાનનો વાસ હોય। એનું કારણ એ છે કારણ કે એને કોઈ સ્વાર્થ નથી। ને હવે આ જે બિઝનેસ લઈને બેઠા હોય કે તમે આ વિધિ કરવાના 50,000 થશે, તમારે આ ક્યારેક કોર આ કરવું પડશે ને આ નાખવું પડશે ને તે નાખવું પડશે, એના 15,000 થશે ને તો એ વસ્તુમાં નહીં પડતા। કારણ કે બિઝનેસ છે ને જે બિઝનેસ કરતા હોય ને, ભક્તિ એવી વસ્તુ છે કે ધંધો કરવા માટે ભક્તિ કોઈ કરતા નથી। ભક્તિની સિદ્ધિ પ્રાપ્ત કરે છે ને ત્યારે એ એક લોકોની સેવા માટે છે ને ભગવાન વરદાન રૂપી આપતા હોય છે અને એને ભગવાનનો અંદર વાસ આવતો હોય તો એ સેવા માટે હોય છે, કે એના બિઝનેસ માટે ન હોય। બિઝનેસ માટે હોય એમાં આપણે પડવાનું પણ નહીં, કારણ કે લોકોની સેવા કરવી ને ત્યારે જ ભગવાન આપણા શરીરમાં વાસ કરે છે ને ભગવાન હું આપણી પાસે ભગવાન શું માગે છે? ભગવાન એક આસ્થાના, સેવાના અને એને સમરો છે એના જ ભૂખ્યા હોય છે, કે નથી કે પૈસા દોલતના ભૂખ્યા હોય। તમે સમજી ગયા હશે। તો વાત કરી રહ્યા છે સુરાપુરા ધામ ભોરા દેવા, જેના નિમિત્તથી લાખો લોકો ત્યાં જાય છે, એવા દાનબા બાપુ। હા જી, દાનબા બાપુની વાત કરી રહ્યો છે મિત્રો। તો દાનબા બાપુ એક પણ રૂપિયો લીધા વગર તે ના કાર્ય કરે છે, લાખો લોકો જાય છે, હજારો લોકો જાય છે ને તમને ખબર છે કે તેમને 80-90 હજાર લોકોને દારૂના વ્યસનથી છોડાવ્યા છે અને એમાંથી અમુક લોકોએ સલું પણ કરી દીધું છે અને અમુક લોકોએ તેના પરિણામ પણ ભોગવ્યા છે અને અમુક લોકોને કંઈ થયું પણ નથી। હું જે વાત કરીશ એ વિડીયોના માધ્યમથી સત્ય અને સહિત વાત કરીશ, એ માટે તમને કહી દઉં છું કે હું તમને મારી ચેનલ ગ્રો થાય એના માટે વિનંતી નથી કરતો, પણ સાચી માહિતીનો સંગમ રાખવો હોય તો આપણી ચેનલ ક્રિસ્ટાલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેવાનું ના ભૂલશો અને વિડીયોને યાર લાઈક કરી નાખજો। અને લાઈક કરવાનું ન ગમે તો તમારી કુળદેવી અથવા સુરાપુરા દાદાનું નામ લખી નાખજો। તો મિત્રો, આખરે અગરબત્તીના જે મુદ્દા હતા 2 પ્રકારના, તો મિત્રો અગરબત્તી કઈ રીતની કરવાની? જ્યારે આપણે ભોરાજની ભૂમિ ઉપર જઈએ છીએ ત્યારે દાદા એટલું કહે છે કે અગરબત્તી તમારે એક તો જો પેલા તો ત્યાં પાણી પાઈ, તો તમને ખબર જ છે, જે ભોરાજ ગયા હશે એને ખબર હશે, પેલા ત્યાં પાણી પાતા હોય છે। તો તે પાણી પાવામાં આવે છે, 2 પ્રકારના પાણી હોય છે। એક પાણી જે વ્યસન, દારૂનું વ્યસન હોય એ મૂકવા માટે આવે છે એનું પાણી હોય છે ને એક જે શરીરમાં પીડા હોય, પગ કે હાથ પગ ધૂણું તે એની પીડા માટે પાણી આપવામાં આવે છે। તો મિત્રો, આખરે જે વ્યસનથી પીડિત હોય, જે દારૂ બીજા પ્રકારના વ્યસન તો મૂકતા નથી, દારૂનું વ્યસન છે તે ત્યાં મુકાય છે। તો એ વ્યસનથી દૂર થવા માટે દાદા એટલું કહે છે કે તમારે સાંજે પાણી આવે છે તે પાણી આપણે એક બોટલ ભરી લેવાની, એ પાણીને અમુક સમય પૂરતી રાખવાનું હોય છે, 21 દિવસ સુધી એવું કંઈક રાખવાનું હોય છે। તે પાણી આપણે જે બોરાનું પાણી હોય છે એમાંથી ઘડિયામાં થોડુંક પાણી લેવાનું ને જે બોટલમાં ભોરાથી પાણી લાવ્યા હોય એ થોડુંક નાખવાનું અને જે રોજ આપણે અગરબત્તી સળગાવતા હોય છે ને અગરબત્તીમાં ચેન્જિંગ એટલું કરવાનું છે કે સુરાપુરા દાદાના 5 વાર નામ લઈ અને એમાં એ જે ભભૂતિ થોડીક નાખીને રોજ પીવાનું હોય છે। અને દાદા કહે છે કે 21મે દિવસે તમને રિઝલ્ટ મળે છે, એવું દાદાનું કહેવું છે। એના માધ્યમથી આપણે તમને કહીએ છીએ। તો બસ, ને બીજું કે શરીરની પીડા હોય છે ત્યાંથી આપણે પાણી લાવતા હોય છે નાખજો। ઘણી વાર કહું છું કે તમને જે પ્રોબ્લેમ હોય, જે વ્યક્તિઓની વધારે કમેન્ટ આવશે કે આ પ્રોબ્લેમ છે તો તેનું સોલ્યુશન આપણે સર્ચિંગ બોક્સમાંથી કરી અને તમને જરૂર જણાવશું। અને આ માહિતીમાં જો તમને હજી કંઈ સમજણ ન હોય તો ફરીવાર જણાવી દઉં કે દાદા જ્યારે
પાણી આપે છે એ પાણી આપણા ગોરાનું પાણી આ રહેશે ત્યાં અગરબત્તી કરવાની. સોરી, પહેલા બોલવામાં તમને ભૂલાઈ ગયું કે પહેલા પાણીયારે અગરબત્તી કરવાની. અગરબત્તી કર્યા પછી જે અગરબત્તીની ભભૂતિ હોય તે આપણે જે બોરાથી પાણી લાવ્યા હોય એ પાણી અને આપણે ગોરાનું પાણી, એ પાણી બે મિક્સ કરી એમાં ભભૂતિ નાખી રોજનું 21 દિવસ સુધી પીવાનું. તેનાથી દાદાનું સુરાપુરા દાદાનું 5 વાર નામ લેવાનું. તેનાથી આપણું જે મનનું કામ હોય તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. તો બસ વિડીયોમાં આટલું જ. અને જો ગમ્યું હોય તો યાર લાઈક કરી નાખજો. અને બનશું નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રોકડા દાદા, જય માતાજી, બાય.